શ્રી કૃષ્ણ. પાણી લાગુ સાસુ. લગ્ન માટે ખૂબ ખૂબ અભિનંદન સાસુમાં. અરે મતલબ ત્રીજા લગ્ન માટે ઘરના મારા આશીર્વાદ છે તમને. આ ખાવામાં સમોસા કચોરી બસ એટલું જ. સરસ, ચાલશે ચાલશે. જો તમને કંઈ વધારે ખાવું હોય તો કિચન ત્યાં છે, હું બનાવી આવું કંઈ ખાવું. તમે બેસો, થોડું પીવાનું થઈ જતા તો જરા લગ્નનું છે તો. કામ બધા સરસ રીતે ચાલે છે. મારી જરૂર હોય તો કહેજો, હું ફ્રી જ છું. જમાઈને મને દીકરો જ સમજજો તમારો. સાસુમાં હું આવી જઈશ. આ લગ્નના જે ઇવેન્ટ મેનેજમેન્ટ છે તે લોકો કામ નહીં કરવાના. જમાઈ પાસે કામ કરાવો છો. દહેજ મળેલું તને? ના ના, દહેજ લેવું પાપ છે. દહેજ મળેલું નહીં તો પછી આટલો બધો મીઠું હું કામ બને? શું કરે છે જમાઈનું પરિવાર? જમાઈ શું કરે છે? ઇન્ફ્લુએન્સર છે. ઇન્ફ્લુએન્સર છે, બરાબર બરાબર. એટલે કમાઈ શું છે? ક્યાંથી છે? વડોદરાથી છે? અચ્છા, મુંબઈનો ઇન્ફ્લુએન્સર. મુંબઈનું ફેમિલી છે, બરાબર બરાબર. પુરુષાત્મક તત્વો થોડું ઓછું જોવા મળે છે મુંબઈ વાળાઓમાં. હા, મુંબઈ, અમદાવાદ બધું. ના, અમદાવાદમાં તો થોડું પુષ્પ જેવા લોકો હોય છે, એકદમ કોમળ. જો અડો. અરે ભાઈ યાર, તમે 1 BHK ઘર છે કે 2 BHK ઘર છે? 1 BHK માં તો તમારી ત્રીજી દીકરી કેવી રીતે સેટ થશે? મુંબઈમાં નાના ઘર હોય ને તો વેન વાસણ કગડે ને તો બાજુવાળાનું ખખડે, એટલે ખબર પડી જાય. વાસણ ખખડે તો એમાં શું? અરે ડોસા ડોસીઓને તો વાસણ ખખડે તો મજા જ આવે ને યાર. એ કામમાં હાથ બટાવશે, એ બી વાસણ ખખડાવશે સાથે સાથે. અરે ડોસા ડોસી ખખડ્યા તો અહીંયા વાગશે ને અવાજ. ના, ઘરે જૂના કબાટ કેટલા છે? હા, કેટલા ડોહા છે? તમને ડોહા નહીં કહેતા સાસુમાં, તમે તો જવાન છો. મારી તો શું ઉંમર છે? સ્વીટ 16 ના લાગો છો. 69 છે. હા, ચાલશે, વાંધો નહીં. કુલિંગ બી બરાબર નથી સાસુમાં. કેટલી ગરમી લાગે છે, માય ગોડ. તમને ગરમી નથી લાગતી? સાસુમાનો પ્રેમ જ એટલો શીતળ છે, મને ઠંડકનો અહેસાસ અહીંયાથી જ થઈ જાય છે, અરસપરસની વાર્તાલાભમાં. સાસુમાં આને ગિફ્ટ આપો. તમે એને દહેજ નથી આપ્યું ને એટલે આટલા બધા વખાણ કરે છે. તમે એને ગિફ્ટ આપી દો. અમે તો અમદાવાદી છીએ, અપમાનના કોળિયા પણ મીઠાશથી ગળી જશું. સાસુમાં તમારો પ્રેમ જ મારી માટે ગિફ્ટ. હા, મને ગિફ્ટ ચાલશે, પછી હું તમને પ્રેમ આપીશ. આપણું જરાક ઊંધું છે. એમને કઈ કુટેવ નથી ને? મુંબઈમાં સાંભળેલું છે બધું ડ્રગ્સ ને બધું બહુ હોય બધું. હા, પેલી કન્યાઓ નાચતી હોય એવા. હા, બાર ડાન્સર્સ. જોઈએ સૌથી પહેલા ડિવોર્સ કોના થાય છે? લાગે છે તમારા જ થશે. અમે અમદાવાદીઓ તો સોરી બોલી દઈએ છીએ એટલે ચાલી જાય છે. લગ્ન પછી બે નવયુગલો ક્યાં ફરવા જવાના છે? ગોવા, બાલી, બીચીસ, પાવાગઢ. એ વાહ, શું ધાર્મિક જમાઈ મળ્યા છે. આહા હા સાસુમાં. હનીમૂનમાં પાવાગઢ. મને લાગે છે કે મારે વાસણ જો ગંદા તમે બરાબર સાફ નથી કર્યા, હું વાસણ સાફ કરી દઉં છું આ વખતે. બરાબર કરીશ. તમે બેસો, તમે વાત કરો, હું વાસણ સાફ કરીને આવું છું.